ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે સ્ટાન્ડર્ડ 9 ગુજરાતી ચેપ્ટર નંબર 21 પ્રાણીઓનું ગોકુળ આ પાઠનો સાહિત્ય પ્રકાર છે આત્મકથા અંશ, અને આ પાઠના લેખક છે પ્રકાશ આમટે. તો વિદ્યાર્થીઓ, આજે આપણે આ પાઠના પાઠ નંબર 2 વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થીઓ, પાઠ નંબર 1ની અંદર આપણે જોયેલું કે પ્રાણીઓનું ગોકુળ છે એટલે કે હેમલક્ષા જે પ્રકલ્પ છે એની અંદર લેખકે કેટલાક પ્રાણીઓ કેવી રીતે એનો ઉછેર કરેલો એ આપણે અગાઉના પાઠની અંદર જોયેલું. ત્યારબાદનો જે આ પાઠ છે એમાં આપણે આગળ અભ્યાસ કરીશું કે પ્રાણીઓ વિશે લોકો જે કંઈ માનતા હોય તે, પણ હેમલક્ષાનું અમારું જીવન પ્રાણીઓએ ખૂબ આનંદમય બનાવ્યું. અમે પ્રાણીઓની સંગાથે અને અમારે ત્યાંના બધા પ્રાણી એકમેકના સંગાથે ખુશીથી જીવતા હતા. અમારે ત્યાં વાંદરા ને કૂતરા હતા જ, તદુપરાંત નીલગાય, હરણ, રીંછ, શિયાળ, ઝરખ, મોર, સાપ, નાગ, ખિસકોલી, ઘો જેવા જુદા જુદા પ્રાણીઓ પણ હતા. એમાં 1979માં એક મગરનો ઉમેરો થયો. બન્યું એવું કે પ્રકલ્પ પરનો એક જણ માછલી પકડવા ગયો હતો. એ વખતે તેને આ મગર મળ્યો. મગર એટલે મગરનું 2 દિવસ પર જન્મેલું નાનકડું બચ્ચું હતું. એનું કદ કાચંડા જેવડું હતું. મગરના બચ્ચાને કેવી રીતે ઉછેરવું, કેવી રીતે ખાવા આપવું એનો અમને કોઈ જ ખ્યાલ ન હતો. બાજુમાં તાડોબા અભયારણ્ય હતું. ત્યાં પૂછ્યું તો તરત જ કંઈ માહિતી ન મળી. તો વિદ્યાર્થીઓ, અહીંયા પ્રાણીઓ વિશે લોકોમાં જે કંઈ માન્યતાઓ હતી એ અહીંયા હેમલક્ષાનું જે પ્રકલ્પ છે એના દ્વારા લેખકે એ તમામ માન્યતાઓ દૂર કરી. સામાન્ય રીતે લોકો પ્રાણીઓથી ડરતા હોય, પણ પ્રાણીઓ એને આપણે કંઈ નુકસાન ન પહોંચાડીએ ત્યાં સુધી આપણને પણ એ કંઈ નુકસાન પહોંચાડતા નથી. તો અહીંયા હેમલક્ષા પ્રકલ્પની અંદર લેખકે ઘણા પ્રાણીઓ છે એનો ઉછેર કરેલો. એમાં કૂતરા, વાંદરા, નીલગાય, હરણ, રીંછ, શિયાળ, ઝરખ, મોર, સાપ, નાગ, ખિસકોલી, ઘો વગેરે જેવા અનેક પ્રાણીઓ હતા. એની અંદર પાછો 1979માં એક નાનકડું મગરનું બચ્ચું છે એનો પણ ઉમેરો થાય છે, અને એ પણ માત્ર કાચંડાના બચ્ચા જેવડું નાનું. હવે આને કઈ રીતે ઉછેરવું એનો લેખકને કંઈ ખ્યાલ ન હતો. તો બાજુમાં તાડોબા અભયારણ્ય હતું, ત્યાં પણ એમણે માહિતી પૂછાવી, પણ તરત જ એમને એના વિશે કંઈ માહિતી મળી નહીં. આખરે એમ વિચાર્યું, મગરને તો પાણી જોઈએ જ, એટલે એક બેરલમાં અડધે સુધી પાણી ભર્યું, ઉપર વચ્ચોવચ્ચ આડું લાકડું નાખ્યું અને તેની પર જાળી ફિટ કરી. હેતુ એ કે જ્યારે એને પાણીમાં કંટાળો આવે ત્યારે તે ચડીને લાકડા પર બેસી શકે. અમારા મનમાં જે હતું તે એને ગળે ઉતર્યું હોવું જોઈએ, કારણ જરૂરિયાત મુજબ એ મગર જાળી પર તડકે બેસતો. મગર શું ખાતો હશે એનો પણ અમને કશો ખ્યાલ ન હતો, પણ અંદાજ કરીને રાત્રે 15 દેડકા એના પાણીમાં ઉતાર્યા. સવારે જોયું તો એમાંથી 10 જ બાકી હતા. એના પરથી મગર દેડકા ખાય છે એવી શોધ અમે કરી. નાની માછલીઓ પાણીમાં નાખીએ તો પણ તે દેડકા જ પસંદ કરે છે. અમે એના ખાવા પીવાની આવી બરદાસ્ત કરી. એ અમારી મહેમાનીથી ખુશ થઈને અમારે ત્યાં ગોઠવાઈ ગઈ. તો અહીંયા લેખક મગરનું બચ્ચું તો લાવ્યા, પણ હવે એનો ઉછેર કેમ કરવો એના વિશે ખ્યાલ ન હતો. પણ સામાન્ય રીતે એવું લેખકે વિચાર્યું કે મગર તો પાણીમાં જ રહે, એટલે એક બેરલમાં અડધે સુધી પાણી ભરી અને એની વચ્ચોવચ્ચ એક આડું લાકડું છે એ નાખ્યું અને એના ઉપર જાળી ફિટ કરી. અને હેતુ એવો હતો કે ક્યારેક પાણીની અંદર મગર કંટાળે તો આ લાકડા ઉપર, એ જાળી ઉપર આવી અને બેસે. અને મગર પણ એવું જ કરતું હતું કે એ થોડાક સમયે એ જાળી ઉપર, એ વચ્ચેના લાકડા ઉપર આવીને બેસી જતું. અને એના ખાવાના વ્યવસ્થા માટે અમે એવું વિચાર્યું કે મગર પાણીમાં રહે તો દેડકા ખાતું જ હશે, એટલે 15 દેડકા અમે બેરલની અંદર ઉતાર્યા. અને સવારે જોયું તો આમાંથી 10 જ દેડકા બાકી હતા, એટલે કે 5 દેડકા મગરના બચ્ચાએ ખાઈ લીધા હતા. તો અમે એવા તારણ ઉપર આવ્યા
કે મગર છે એ દેડકા ખાય છે. ત્યારબાદ અમે નાની નાની માછલીઓ પણ નાખવાની શરૂ કરી, પણ એના કરતાં એ દેડકા ખાવાનું વધારે પસંદ કરતું. તો આવી અમારી મહેમાન નવાજીથી એ મગરનું બચ્ચું છે એ અમારે ત્યાં બરાબર ગોઠવાઈ ગયું, એને અમારે ત્યાં પસંદ પડી ગયું. મુન્ના નામનો બીજો એક ટપકાવાળો ચિત્તો અમારે ત્યાં હતો. એ આરતી સાથે શાળાએ પણ જતો, એ વર્ગમાં બેસતી અને આ ત્યાં જ બહાર બેસી રહેતો. એની નિશાળ છૂટે એટલે એની સાથે ઘરે પાછો આવતો. કોઈ પણ છોકરાને એણે ક્યારેય તકલીફ આપી નહીં. આરતી 3જા ધોરણમાં ગઈ ત્યાં સુધી આમ ચાલ્યું. આગળ ઉપર તે મોટો થયો, નાના બાળકો તેને જોઈને ડઘાઈ જવા લાગ્યા. એટલે અમે મુન્નાને શાળાએ મોકલવાનું બંધ કર્યું. શરૂઆતમાં લ્યુસી અને બેન એ 2 ટપકાવાળા ચિત્તા બાદ કરતાં અમારે ત્યાં આવેલા બધા ચિત્તા ઉત્તમ જીવ્યા. રાજા અને નેગલીના 7-8 બચ્ચા અમે બહાર આપ્યા. તો વિદ્યાર્થીઓ, અહીંયા મુન્ના નામનો જે બીજો એક ટપકાવાળો ચિત્તો એ અમારે ત્યાં હતો. એ આરતી સાથે શાળાએ પણ જતો અને વર્ગમાં એ બેસતી અને આ ચિત્તો છે એ બહાર બેસતો અને જ્યારે એ છૂટે ત્યારે એની સાથે પાછો ઘરે આવી જતો. પણ ધીમે ધીમે કરતાં આરતી છે આગળના ધોરણમાં ગઈ. 3જા ધોરણ સુધી તો આમ ચાલ્યું, પણ આ ઉપર તે મોટો થતો ગયો એમ નાના બાળકો તેને જોઈ અને ડરવા લાગ્યા અને અમે આ મુન્નાને શાળાએ મોકલવાનું બંધ કર્યું. ત્યારબાદ લ્યુસી, બેન એ 2 ટપકાવાળા ચિત્તા એ બંનેને બાદ કરતાં અમારે ત્યાં આવેલા લગભગ તમામ ચિત્તા છે એ ઉત્તમ જીવ્યા, એટલે કે ઘણું બધું આયુષ્ય ભોગવ્યું. અને રાજા અને નેગલી આ બંનેના 7-8 જે બચ્ચા હતા એ તો અમે ઘણા બધા બહાર પણ આપ્યા, પણ એમાંના કોઈ જ જીવ્યા નહીં. 4-8 વર્ષમાં મરી ગયા. અમારે ત્યાં પ્રાણીઓ રોગમુક્ત અને તંદુરસ્ત રહે છે એ સાબિત કરનારી આ બાબત છે. આ બચ્ચા તો ગયા, પણ એમનો બાપ અમારા પ્રકલ્પ પર ઘણા વર્ષ જીવો. તો વિદ્યાર્થીઓ, અહીંયા લેખકના હેમલક્ષા પ્રકલ્પની અંદર જે પ્રાણીઓને આ લેખક છે એ સારી રીતે ઉછેર કરતા, એના કારણે ત્યાં રોગમુક્ત અને તંદુરસ્ત રીતે ત્યાંના પ્રાણીઓ જીવતા અને આવી ખાતર બરદાસ્તથી એનું આયુષ્ય પણ લાંબુ એ ભોગવતા. એ આ બાબત અહીંયા સાબિત કરે છે. એનો ચિત્તાની જિંદગી સામાન્ય રીતે 15 વર્ષની હોય છે, પણ રાજા 24 વર્ષ જીવો. આ ચિત્તાએ અમને બહુ માયા લગાડી, એટલે પ્રકલ્પ પર ટપકાવાળા 2-3 ચિત્તા રાખવાનો શિરસ્તો ચાલુ રહ્યો અને બધાને એવી આદત જ પડી ગઈ. વિદ્યાર્થીઓ, સામાન્ય રીતે ચિત્તાનું આયુષ્ય છે એ 15 વર્ષનું હોય, પણ અહીંયા રાજા નામનો જે ચિત્તો હતો એ 24 વર્ષ લેખકને ત્યાં જીવો. અને આ ચિત્તાએ અમને ખૂબ માયા લગાડી, એટલે કે અમને એના પ્રત્યે ખૂબ લાગણી બંધાઈ ગયેલી. એટલે પ્રકલ્પ પર ટપકાવાળા 2-3 ચિત્તા રાખવાનો શિરસ્તો એક રિવાજ છે એ ચાલુ રહ્યો. એવી બધાને એક પ્રકારની આદત પડી ગઈ. આપણે ત્યાં સાપ વિશે ઘણી ગેરમાન્યતાઓ છે. સાપ દેખાય એટલે માણસો પહેલાં એને મારે છે અને પછી એને ઓળખવાની કોશિશ કરે છે. બધા સાપ ઝેરી હોતા નથી. નાગ, ધોણસ, ફરસ, ચટાપટાવાળો અથવા આજ્ઞા મણિયાર એ ખરેખર ઝેરી સાપ. કોબરા એટલે નાગ, ફેણ ચડાવનારો એકમાત્ર સાપ. ધામણ ઝેરી નથી હોતી, પણ એ ઝેરી હોય છે એવી આપણે ત્યાં ગેરમાન્યતા છે. તેની પર પગ પડવાથી એ કોઈને કરડી હોય, એ વ્યક્તિને એલર્જીક કારણોસર ઝીણી ફોલ્લીઓ થઈ હોય અને એ વાત જ બધે ફેલાઈ હોય એવું બની શકે. ધામણ પૂંછડેથી કરડે એવી એક ગેરમાન્યતા છે. સાપ ખુન્નસ રાખે ને વેર વાળે એ ગેરસમજ બહુ ફેલાયેલી છે. ખુન્નસ રાખવા જેટલી યાદશક્તિ જ સાપમાં હોતી નથી. એ ક્યારેય તમારો પીછો કરતો નથી. કોઈ પણ સાપ આપમેળે હુમલો કરતો નથી. એને તકલીફ પડે તો જ એ સ્વરક્ષણ માટે કરડે છે. આપણને કરડેલો સાપ ઝેરી છે કે બિનઝેરી એ જાણી લેતા પહેલાં જ માણસ અધમો થઈ ગયેલો હોય છે. તો વિદ્યાર્થીઓ, અહીંયા આપણામાં સાપ વિશે ઘણી બધી ગેરમાન્યતાઓ છે.
આપણા લોકો સાપને જોતાં જ એને મારી નાખે છે, પછી એ સાપને ઓળખવાની કોશિશ કરે છે. પણ વિદ્યાર્થીઓ, દરેક સાપ છે એ ઝેરી હોતા નથી. ઘણા બધા સાપ છે એ કરડે એટલે માત્ર એલર્જીક એક પ્રકારની ચામડીની અંદર ફોલ્લીઓ થતી હોય છે, પણ આપણામાં એક પ્રકારની ગેરમાન્યતા હોય કે સાપ છે એ વેર વાળે છે, એ યાદ રાખે છે, પણ એટલી બધી એની યાદશક્તિ જ હોતી નથી. અહીંયા એવી સાપ વિશેની ઘણી ગેરમાન્યતાઓ છે એ અહીંયા વર્ણવી છે કે જે ખોટી ગેરમાન્યતાઓ છે. એટલી યાદશક્તિ, ખુન્નસ રાખવા જેટલી યાદશક્તિ સાપમાં હોતી નથી. અને સાપ છે એ આપમેળે ક્યારેય હુમલો કરતો નથી. એને મુશ્કેલી પડી હોય, કોઈ એને તકલીફ આપી હોય તો એ સ્વરક્ષણ માટે જ કરડે છે. અને આપણને કરડેલા સાપ ઝેરી છે કે બિનઝેરી એ જાણતા પહેલાં જ માણસ છે એ અધમુઓ થઈ જાય છે. એક માનસિક રીતે જ એવું માની લે છે કે માણસ હવે મૃત્યુ જ પામશે. તો આમ એ સાપ કરડે એટલે એની ઓળખ કર્યા પહેલાં જ માણસ અધમુઓ બની જાય છે. તો આવી કેટલીક ગેરમાન્યતાઓ છે કે જે લેખકે અહીંયા વર્ણવી છે. દરેક સાપને ઓળખતા આવડવું જોઈએ. આવું લાગવવું બીજું એક કારણ એ છે કે હું નાનપણથી જ બહુ મોટી સંખ્યામાં સાપ મારતા જોતો આવ્યો છું. આનંદવન ઊભું કરતી વખતે પણ ગેરમાન્યતાઓને કારણે સાપ દેખાયો નથી કે માર્યો નથી એવી રીત અપનાવવામાં આવતી હતી. એટલે હેમલક્ષા આવ્યા પછી શરૂઆતમાં જ મેં સાપ પકડવાની અને એ ઝેરી છે કે બિનઝેરી એ પારખવાની પદ્ધતિ શીખી લીધી હતી. તો વિદ્યાર્થીઓ, અહીંયા દરેક સાપને ઓળખતા આવડવું જોઈએ. અને નાનપણથી જ લેખકે બહુ સંખ્યામાં સાપ છે એ મારતા એ જોતા આવ્યા છે. અને આનંદવન ઊભું કરવા પાછળ એક કારણ એ જ હતું કે લોકોની ગેરમાન્યતાઓ એને દૂર કરવા માટે જ લેખકે આ આનંદવન છે એ ઊભું કરવાનું વિચારેલું. હેમલક્ષા આવ્યા પછી જ શરૂઆતમાં લેખકે સાપ પકડવાની અને સાપ ઝેરી છે કે બિનઝેરી એ પારખવાની પદ્ધતિ પણ શીખી લીધેલી. સાપ પકડવાનો અને એની જાતિ પેટા જાતિ નક્કી કરવાનો કસબ હું શીખ્યો. એનું કારણ હતું કે જંગલમાં રહેવું ને સાપને નકારવો એ વાત મને ગળે ઉતરતી ન હતી. પણ સાપ દેખાય એટલે માણસો એને મારવા મચી પડે છે. એટલે પછી અમે પ્રકલ્પ પર અમારું પોતાનું નાનકડું સર્પોદ્યાન જ શરૂ કર્યું. વિદ્યાર્થીઓ, અહીંયા સર્પોદ્યાન, તો સર્પ પ્લસ ઉદ્યાન અહીંયા સંધિ છે, તો સર્પોદ્યાન. તો અહીંયા લેખકે એક પ્રકલ્પ ઉપર નાનકડું સર્પોદ્યાન શરૂ કર્યું. ઘરમાં આસપાસ અધરાતે મધરાતે નીકળેલા સાપ પકડવાના અને એમની દેખભાળ કરવાનું એવું અમે શરૂ કર્યું. તો અહીંયા લેખકે સાપ પકડવાનો, એની જાતિ પેટા જાતિ નક્કી કરવાનો એક કસબ છે એ શીખ્યા. કસબ એટલે એક હુનર, એક કારીગરી. અને જંગલમાં રહેવું અને સાપને નકારવો એ વાત લેખકને ગળે ઉતરતી ન હતી. એટલા માટે એણે સાપની જાતિ પેટા જાતિ એ નક્કી કરવાનું એ એણે શીખી લીધું. અને સાપ દેખાય એટલે માણસો એને મારવા મચી પડે એટલે એમણે પ્રકલ્પ પર એક નાનકડું સર્પોદ્યાન પણ શરૂ કર્યું. અને મધ્યરાત્રિએ કે ગમે ત્યારે સાપ નીકળે તો સાપને પકડવાનું અને એની દેખભાળ કરવાનું લેખકે શરૂ કર્યું. ભાત ભાતના સાપ, નાગ, પટ્ટાવાળા સાપ વગેરે અમારા સર્પોદ્યાનમાં હતા. સાપને મારવાનો નહીં એવો નિયમ જ અમે હેમલક્ષામાં કર્યો હતો. કાર્યકર્તાઓને, શાળાના બાળકોને સાપ પકડતા શીખવું. એને લીધે સાપની હત્યાનું પ્રમાણ ઘણું ઘટ્યું. બાબાએ શીખવેલા સાહસના બળે અને મને તેમજ વિલાસને થયેલા સર્પ પ્રેમના જોરે અમે સાપની ભરપૂર ભાળ મેળવી. સાપ ઓળખવા સુધી અને એને પકડવા સુધી અમે પહોંચી શક્યા. તો વિદ્યાર્થીઓ, અહીંયા ભાત ભાતના સાપ છે એ લેખકના સર્પોદ્યાનમાં હતા. અને સાપ મારવો નહીં એવો અમે નિયમ છે એ હેમલક્ષામાં કર્યો. અને નાના બાળકો એમને પણ અમે સાપ પકડવાની તાલીમ આપી અને પરિણામે સાપની હત્યાનું પ્રમાણ પણ ઘટ્યું. અને બાળકોમાં સાહસ વૃત્તિ પણ વિકસી. અને હું અને વિલાસ આ બંનેની અંદર સર્પ પ્રેમ છે એ અમારી અંદર ભરપૂર છે એ વિકસ્યો. અને અમે સાપની ઓળખ મેળવી અને સાપ પકડવા સુધી પહોંચી શક્યા. બ્રેન્ડેડ ક્રેટ એ અમારા સર્પોદ્યાનનો મોભાનો સાપ. જેટલા સાપ એટલી જ એમની કથાઓ.
અમારા પ્રાણી પ્રેમ સાથે સર્પ પ્રેમ જોડાયેલો હોવાને કારણે અમારું પ્રાણી સંગ્રહાલય વધુ ખીલ્યું. પણ હું પ્રાણી સંગ્રહાલય કહેતો નથી, પ્રાણીઓનું ગોકુળ એમ કહું છું. આ ગોકુળમાં 60-65 પ્રાણીઓ સુખ શાંતિથી સહવાસ કરતા રહ્યા છે. વાંદરા, કૂતરા, ચિત્તા, નોળિયા જેવા આમ એકબીજાના દુશ્મન હોય તેવા પ્રાણીઓ અહીં તો મિત્રોની જેમ જ રહે છે. આ બધાનો એક પરિવાર જ બન્યો છે. સેલી વોકર નામના અમેરિકન મહિલા અહીં આવ્યા હતા. એમણે અમારા ગોકુળને આમ્ટેઝ એનિમલ આર્ક એવું નામ આપ્યું. બાઇબલમાં એવી વાર્તા છે કે કોઈ એક જમાનામાં નોહાઝ આર્ક નામના એક વહાણ પર બધા પશુ પંખી ખુશીથી ભેગા રહેતા હતા. અહીંનું વાતાવરણ એ મહિલાને એવું જ લાગ્યું એટલે એણે આ નામ આપ્યું. તો આ વિદ્યાર્થીઓ અહીંયા આ માણસ અને પ્રાણીઓ કેવા એકબીજા સાથે હળીમળીને એક સહવાસ કરતા હોય એ અહીંયા હેમલક્ષા પ્રકલ્પ દ્વારા આપણે જોયું. તો હવે આ પાઠની સમજૂતી બાદ આપણે આ પાઠની શબ્દ સમજૂતી જોઈએ. તો સમાનાર્થી શબ્દો: નિરપેક્ષ તો અપેક્ષા વગર, બાવરું એટલે વ્યાકુળ, કુમાશ તો કુમળતા કે નરમાઈ, અભયારણ્ય તો જ્યાં પ્રાણીઓ મુક્ત રીતે વિહરી શકે તેવું જંગલ, બેરલ એટલે કે પીપળું, શિરસ્તો એટલે પ્રથા કે રિવાજ, ખુન્નસ એટલે કે વેરઝેર કે વેર લેવાની લાગણી, કસબ એટલે કે હુન્નર. ત્યારબાદ વિરુદ્ધાર્થી શબ્દ: સાપેક્ષ નિરપેક્ષ, નર તો માદા, દેશી તો વિદેશી, સલામતી અસલામતી, પ્રેમ તો નફરત, દોસ્તી તો દુશ્મની, તકલીફ તો રાહત, તંદુરસ્ત તો નાદુરસ્ત, માન્યતા ગેરમાન્યતા અને પરિચિત તો અપરિચિત. ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ: જેના માતા પિતા મરી ગયા હોય તેવું બાળક એટલે કે અનાથ. જેના માતા પિતા મરી ગયા હોય તેવા બાળકની રહેવાની જગ્યા એટલે કે અનાથાલય. સર્પોનો બગીચો એટલે કે સર્પોદ્યાન. જ્યાં પ્રાણીઓ મુક્ત રીતે વિહરી શકે તેવું જંગલ, તો એની માટેનો શબ્દ છે અભયારણ્ય. ત્યારબાદ રૂઢિપ્રયોગ જોઈએ. વાત ગળે ન ઉતરવી એટલે કે સમજ ન પડવી, ભાળ મેળવવી એટલે કે શોધ કરવી. તો વિદ્યાર્થીઓ અહીંયા આ પાઠનું આપણે સમાપન કરીએ. થેન્ક યુ.